નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે આજે સુરેન્દ્રનગરમાં નવા 80 ફૂટ રોડના રહીશો સહિત અમૃતભાઈ મકવાણાના નેતૃત્વમાં રોડ રસ્તાની ખરાબ હાલત અને ઉભરાતી ગટરોના ત્રાસ સામે લોકજુવાળ ફાટી નીકળ્યો હતો અને હાથમાં અગરબત્તી લઈ ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રોષ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત શાળાએ જતા વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન છે। બૂટ બગડે, યુનિફોર્મ બગડે અને જો પડે આખડે તો હાથ પગ પણ ભાંગે। વડીલો અને વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી। આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે સુગમ સોસાયટીનો મુખ્ય માર્ગ બિલકુલ ચાલી શકે તેવો નથી। કાદવ કીચડને ખાડાઓની લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને લોકોને ટેક્સ ક્યાં જાય છે એ ખબર પડતી નથી। પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે વાસ્તવિક કોઈ કામ થતું નથી। જનતા પરેશાન છે અને ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જેવા મૌન ધારણ કરી અને બેઠા છે। ત્યારે પ્રજા ક્યાં સુધી આ બધું સહન કરશે? સુરેન્દ્રનગરમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ વિસ્તારમાં પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે। ત્યારે આ તંત્રના નામનો ઉઠામણો બોલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારતીબેન ભરતભાઈ પરમાર છે। હું સુગમ સોસાયટી વઢવાણ જીઆઈડીસી એરિયામાં અમે રહીએ છીએ અને અમે આજે ઉગ્ર આંદોલન કરેલું છે, જેમાં અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરવારે માન્યા છીએ। કારણ કે મત લેવા સૌ કોઈ દોડીને પહોંચી જાય છે અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં। કેમ દલિતો તમને વોટ આપે છે ત્યારે તમને દલિત વિસ્તાર ગમે છે અને જ્યારે કોઈ બી કાંઈ કામ કરવાનું આવે છે ત્યારે તમે અધર કાસ્ટનું પહેલા સાંભળો છો, તો દલિત વિસ્તારનું કેમ નહીં? કેમ દલિતને ખાલી વોટની જ જરૂર છે તમારે? કેવી પરિસ્થિતિ તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા। બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજાયું પાડે? ભવિષ્ય શું છે બાળકોનું? નાના બાળકો ચાલીને જાય, પડી જાય, કોણ ધ્યાન રાખશે? તંત્ર લઈ જશે દવાખાને? તંત્ર આપશે પૈસા? તો કેમ કોઈ બોલી નથી શકતા? કેમ કોઈ અહીંયા આવતા નથી ચેક કરવા? હજુ તો પહેલો જ વરસાદ પડ્યો છે, હજુ 4 મહિના વરસાદના કાઢવાના છે। પ્રી મોન્સૂન કામગીરીનું નામનું તો અહીંયા મીંડું પણ નથી અમારી સોસાયટીમાં કે અમારા વિસ્તારમાં। અમૃત મકવાણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારનો આ જે નવો 80 ફૂટ છે રોડ છે, એ નવા 80 ફૂટની બાજુમાં કૌશલ પાર્કથી માંડી, સુગમ સોસાયટીથી માંડી અને છેક સંતોષ પાર્ક સુધીનો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ વર્ષોથી ચાલવા લાયક નથી। અને એમાંય જ્યારે ચોમાસું આવે, અત્યારે તમે જોશો કે 5 દિવસ પહેલાં વરસાદ થયો, હજી પણ આ રોડ ઉપર ચાલી શકાય એવું નથી। નથી તો વાહન ચલાવી શકતા, નથી તો વૃદ્ધો ચાલી શકતા, બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે। અને છતાં આ જિલ્લાનું વહીવટીતંત્ર, મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર, કમિશનર, નાયબ કમિશનર, કલેક્ટર કે ધારાસભ્ય કોઈને અનુસૂચિત જાતિ વિસ્તારની સમસ્યાઓની કાંઈ પડી નથી। પ્રી મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા ક્યાં વપરાણા? અમારા અનુસૂચિત જાતિ વિસ્તારમાં 1 પણ રૂપિયો પ્રી મોન્સૂન કામગીરીનો વપરાણો નથી। એટલે આજે આ નગરજનો, અહીંયા વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા, કંટાળી ગયા। એમને લાગ્યું કે અમારા માટે કમિશનર પણ મરી ગયા છે, અમારા માટે કલેક્ટર પણ મરી પરવાડ્યા છે, અમારા માટે ધારાસભ્ય પણ મરી પરવાડ્યા છે। એટલે એમના આત્માની શાંતિ માટે અગરબત્તીનો કાર્યક્રમ કર્યો હતો અને બધાએ સાથે મળી અને ધારાસભ્યનું નામનું રામ બોલો ભાઈ રામ કર્યું, કલેક્ટરના નામનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું। જે રામના નામે સત્તા લઈને આવ્યા હતા એમના પ્રજા માટેનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું। રિપોર્ટર રાજદાન ગઢવી સાથે હનીફ ભદ્રેસિયા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।